जरा सा गलती हो गया ભાઈ તમારો એડ્રેસ શું છે ભાઈ? આ ગાડી દો તા મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ બ્લોગ ઇન્ટરનેટનો દિવસ નંબર 39. સવાર પડી ગઈ છે અને બાઈક છે સવારના 7 અને દોડની જેમ કામ ધંધા લાગી ગયા છે. અને ભાઈ આજે ગમે જઈ આજે ગાડી ધોવી પડશે કેમ કે ગાડી ધોટીને બધું એમાં ને કલર પાણી ને છાંટા બધું મિક્સ બધું છે ગાડી પર બધું ધોવું પડશે. જો તમારે દેખાતો હોય તો કદાચ તમને દેખાય છે, તમને કદાચ ખબર નહીં દેખાય આઉટર ખાલી નોર્મલ ડેમો છે. આઉટર બધું ઉપર છે આપણે બધું બહુ છે સાફ કરવા લાયક. તો ગાડી ધોવી પડશે. તો કંપની પર જઈને ગાડી બધું ધોઈને મસ્ત પોલિશ બસ મારીને એ આ બી લગાવશે, લોગો બી લગાવવો છે. તો એ બી જતો દઈશું. તો બસ બીજું કંઈ પ્લાનિંગ હશે તો કહીશું. બાકી આ જ છે હમણાં તો. આજે તો સેફ્ટી વાળા મસ્ત કરવું પણ એ સેફ્ટીનો માણસ બરાબર પેલા કેટ વાળા ખબર નહીં ભાઈ આજે કંઈ સેફ્ટીનું કંઈ એમ કંઈ હશે કંપનીમાં ત્યાં સેફ્ટીનું કારણ એવું આપ્યું મસ્ત મને કરતા. તો જાફાભાઈની ગાડી બી ધોવા લાગે છે જ ને આપી તો ધોવાની જ છે. તો બસ બોલ ને હા. અને ભાઈ ખરેખર આજે હાથ દુખે છે. આજે બપોરે માલિશ કરવી પડશે બાકી માલિશ નહીં કરું તો સાંજે પછી આપડા પાડશે. તો સાંજે તકલીફ પડે અહીં કરતાં બપોરે લગભગ 3 વાગે બપોરે શાંતિ ખાઈ બાઈને થોડું ઘણું માલિશ કરી લઈશું. કોપલ તો જોલેર છે કે નહીં? હા ચાલશે. બાકી આવું કામની વસ્તુ મળે જ નહીં. તો બસ ગાડી બાડી ધોઈએ મસ્ત ચકાચક કરે અને પોલિશ બોલિશ લગાવીને મસ્ત ચકાચક કરી નાખી મોટી ગાડી. એટલે કાચ પર દેખાડ નહીં હરકો બરાબર દેખાડ નહીં બરાબર હરકો દેખાડ નહીં બરાબર એથી અહીંયા આવી કહો હું એટલે આવતા દેવો આવી ગયો એટલે આપી દેવું. ડુંડમ ટેણે લાગે છે. તો ગાઈસ અલા તો એક ગાડી છે અહીંયા અને આ બસ નીકળે પછી અહીંયા બાજુમાં આપણી ગાડીને પાછા જાફાભાઈની ગાડી બી છે. તો 3 ગાડી હાથે લાગી જાય તો એક સાથે ધોવા જાય. તો અને ભાઈ આજે હાથ બોલ શાંતિ कौन भौंक रहा है ये बदतमीज? ये अंदर दबा हो गया बड़ा. કઈ અંદર अंदर भाई બસ કરે નહીં ना પક્કું हां ये बस કદે પકડો ચાલુ જ છે. કઈ પકડ ને બોલો ખરા કઈ अभी हमारे मानस गाड़ी धो रहे हैं. ये वापिस उस दिन आपने देखा था ब्लॉग में. ये भाई को आपने उस दिन देखा था. हाँ हाँ ये જ ભાઈ છે. એનો હપ્તા આવી ગયો છે અત્યારે. હપ્તા માટે આ ભાઈ અમારા બધું ગાડીઓ બી ધોઈ કાઢે છે. ઉજયભાઈ કેટલા પૈસા લેવો છો તમે ગાડી ધોવાના? ઉજયભાઈ તમે ગંજી ની કાઢી રહ્યા છે શું વાત છે તમારે? ઉજયભાઈ તમે ટી-શર્ટ ના કાઢી રહ્યા છે શું વાત છે તમે? જોઈ શકો છો અમારા યુગમભાઈ બી અમારા બધા મેદાનમાં ઉતરા છે નંગા પાઉં. હવે નંગે પાઉં જો બોલે સબ ચલે ઉલ્ટા પુલ્ટા. भाई गाड़ी ऐसे रहेगी बराबर नहीं करने की वे भिगा. देखो होली खत्म हो गई ये पर બહુ સરસ ગાડી ધોવો છો ભાઈ. ઉજયભાઈ તમે બહુ સરસ ગાડી ધોવો છો ભાઈ. ભાઈ તમારો એડ્રેસ શું છે ભાઈ? આ ગાડી ધોતા
कार्तिक जरा सा गलती हो गया भाई जब तेरे भाई की गाड़ी पे ताया कपड़ा मार दिया जरा जाके पास से पहले तू मेरा सीट चले पानी मारी दे Later that same evening. તો ગાઈઝ સવા 4:17 વાગ્યા છે તો મસ્ત બપોરે થોડીક માલિશ ને એવું કર્યું અને પિક્ચર જોતા હતા. પિક્ચર એટલે સિરીઝ કે ખબર પિક્ચર કયું હતું તો જોતા હતા. અને અહીંયા આ જે છોડવા ખબર ને તો અહીંયા કેવું ટેન્કરને પાણી એવું નાખવા આવે તો મારી ગાડી તો બચી ગઈ ગંડની થઈ જ્યારે પાણી એટલે ટેન્કર એટલે કે પાણી નાખે ને તો બહુ છાંટા ઉડી જશે બગડી જશે. મારી ગાડી બચી ગઈ તો જાફાભાઈની ગાડી બહાર નાખી તો क्यों पहचाना मुझे कई किधर है किधर है मैं कीधु भाई चलता ही रहूं ओह आ जो हाँ સાચી વાત છે. ભાઈ સાહેબ ક્યારનો ઘર આવી ગયેલો અને ઘર આવીને આમ તો સજાઈને બેવું તો બધા ગાડીના બી બધા બહુ સીન સપડા છે થઈ ગયેલા તો અને કાલે બ્લોગમાં તને બધું શાંતિ સમજાવીશ કેમ કે ભાઈ આજે હાથ બહુ દુખે છે ખબર નહીં કેમ તો આનું કંઈ પરમેનન્ટ સોલ્યુશન કરવું પડશે યાર. તો જો બપોર માલિશ કરેલું તો નોર્મલ રાહત તો પડેલી પણ પાછું ફરીથી એ જ કે ડ્રાઇવિંગ કરવા ટાઈમ પર પાછી આવી તકલીફ. તો ગરમ પાણી થવાનું છે ગરમ પાણી શેક કરીને માલિશ બાર કરીશું. અને કાલના બ્લોગમાં તમારા માટે એક સરપ્રાઈઝ છે એ વસ્તુ તમારા માટે ચાલો ગેસ કરો બરાબર. તો બસ મળી નવા વિડીયો સાથે મળી નવા દિવસ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે.